પોક્સોના ગુનામાં કપડવંજ સેશન કોર્ટની વધુ એક દાખલારૂપ હુકમ। પોક્સોના ગુનામાં સેશન કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે। ફાગવેલ ગામેથી આરોપીએ સગીરાને ભગાડી જઈ તેની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું। સમગ્ર મામલે કઠલાલ પોલીસ મથકે વર્ષ 2023માં આરોપી હરેશ કુમાર પૂનમભાઈ રૂખી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। સરકારી વકીલ મિનેશ પટેલની રજૂઆતો 15 થી વધુ દસ્તાવેજી પુરાવા અને 10 જેટલા મૌખિક પુરાવાઓના આધારે કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ ફટકારી છે। આજરોજ નામદાર કોર્ટ તરફથી પોક્સો એક્ટ હેઠળનો ચુકાદો આપવામાં આવ્યો છે। જે કેસની ટૂંકી વિગત એવી છે કે ફાગવેલ ગામ પાસેથી સગીર વયની દીકરીને આરોપી હરીશ કુમાર રૂખી નાઓ લલચાવી, ફોસલાવી, પટાવી, ભગાડીને લઈ ગયેલા અને તેની સાથે તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરવામાં આવેલો। જે અંગેની વિગતવારની ફરિયાદ કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 49/23થી રેપ અને પોક્સો એક્ટ હેઠળ દાખલ થયેલી, જેનો સમગ્ર ટ્રાયલ આજરોજ કપડવંજ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો। જેમાં કપડવંજ સેશન્સ કોર્ટના જજ સાહેબ શ્રી કે.એસ. પટેલ નાઓએ આરોપી હરીશ કુમાર રૂખી નાઓને ઇપિકો કલમ 363ના ગુનામાં 4 વર્ષની સાદી કેદની સજા અને 2500 રૂપિયા દંડ, તેમજ બળાત્કારના ગુનામાં એટલે કે પોક્સોની કલમ 6માં 20 વર્ષની સજા અને 5000 રૂપિયા દંડનો હુકમ કરેલો છે। તેમજ ભોગ બનનાર જે દીકરી છે એને 4 લાખ રૂપિયા પણ પોક્સોના કાયદામાં કરેલ જોગવાઈ મુજબ પણ અપાવવાનો નામદાર કોર્ટે આજરોજ હુકમ કરેલો છે અને આરોપીને જેલમાં મોકલી આપેલ છે।